વાત કરીએ સુરેન્દ્રનગરમાં ગાંધીનગર એસએમસીની ટીમે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। હાઈવે પર આવેલા બળદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની રૂપિયા 22.36 લાખની 3536 બોટલો ઉપરાંત રૂપિયા 10 લાખની ટ્રક મોબાઈલ સહિત કુલ 33.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલ ટ્રક ચાલક દારૂનો જથ્થો આપનાર તેમજ મંગાવનાર સહિત કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। વાત કરીએ તો સુરેન્દ્રનગરની આ ઘટના છે કે જ્યાં મોડી રાત્રિએ એસએમસીના દરોડા પડ્યા છે। ના અમદાવાદ પાસિંગના ટ્રકની જે છે ધરપકડ કરવામાં આવી છે, સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાનો હોય તેવી બાતમી જે છે એસએમસીને મળી હતી। એસએમસીએ બાતમીના આધારે રેડ કરી આરોપી સહિત જે છે મુદ્દામાલ ઝડપી પાડ્યું છે। આ ઉપરાંત દારૂ મોકલનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ જે છે ગુનો દાખલ કરાયો છે અને પકડાયેલ આરોપી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તજવીજ જે છે પોલીસે હાથ ધરી છે। તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં જેમ કે સુરેન્દ્રનગર, ખેડામાં પણ એસએમસીએ દરોડા પાડીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, ત્યારે સ્થાનિક વિસ્તારની પોલીસની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઊભા થાય છે કે એસએમસીની ટીમે જો વિદેશી દારૂ ઝડપ્યો હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે? સ્થાનિક પોલીસને આ બાબતે શું કોઈ જાણ નહીં હોય કે સ્થાનિક પોલીસની નાક નીચેથી આ વિદેશી દારૂનો જથ્થો જે છે ગુજરાત પ્રવેશી રહ્યો છે? ત્યારે અનેક સવાલો અને તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે, પરંતુ એસએમસીએ જે છે હાલ એક સફળ રેડ કરીને એક આરોપીની ધરપકડ કરી 3 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે।